નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ 10 અધ્યાય 30। ગોપીઓએ ઉન્મત્ત થઈને શ્રીકૃષ્ણને ખોળ્યા। હે રાજન, શ્રીકૃષ્ણ પરમાત્મા અંતર્ધાન થયા તેથી ગોપીઓ પરિતાપ કરતી હતી। ગોપીઓના મંચ કેવળ ભગવાનની સાથે એકતાને પામેલા હતા એમ નહોતું, પરંતુ દેહ પણ એકતાને પામ્યા હતા। તેથી તે ગોપીઓ ક્રીડા અને વિલાસ કરતી કરતી હું કૃષ્ણ છું એમ પરસ્પર બોલતી હતી। ભગવાનમાં મન ખેંચાઈ ગયું હોવાથી વૃક્ષોની સાથે પણ વાતો કરતી, હે પીપળા, ચોરની માફક અમારા મનને ચોરીને લઈ જનાર શ્રીકૃષ્ણને તે દેખ્યા છે કે તે કૃતંક્ષિતિ તપોબત કેશવાંગ્રસ્પર્શોત્સવોત્પુલકિતાંગરુહેર વિભાસી અપ્યંગ્ર સંભવ ઉરુક્રમ વિક્રમાદ્વા આહો વરાહવપુષ પરિરંભણેન। હે પૃથ્વી, તે શું તપ કર્યું છે? તારા રૂવાટા ઊભા થયેલા છે, તેથી જણાય છે કે શ્રીકૃષ્ણના ચરણના સ્પર્શથી તને હર્ષ થયેલો છે। અથવા વામન ભગવાને પૃથ્વી ભરતી વેળાએ તારી ઉપર 2 પગલાં મૂક્યા તેનો આ હર્ષ છે, કે વરાહ ભગવાને તને આલિંગન કર્યું તેનો આ હર્ષ છે। આ રીતે ભગવાનને ખોળતી ખોળતી તે ગોપીઓ ગાંડાની માફક બોલીને ભગવાનના જેવી ચેષ્ટા કરવા લાગી। એક ગોપી પૂતનારૂપે થઈને બીજી કૃષ્ણરૂપે થયેલી ગોપીને તે ગોપી સ્તનપાન કરાવતી હતી। આ રીતે ઉન્મત્ત થઈને શ્રીકૃષ્ણને ખોળવા માટે વનમાં ફરતી હતી। શ્રીકૃષ્ણ પરમાત્મા સર્વ ગોપીઓને વનમાં મૂકીને એક જ ગોપીને એકાંતમાં લઈ ગયા હતા। તે ગોપી સર્વથી પોતાને અધિક માનવા લાગી અને ગર્વથી ભગવાનને કહ્યું, હું ચાલી નહીં શકું, તમારે જવું હોય ત્યાં મને લઈ જાઓ। ત્યારે ભગવાને કહ્યું, મારા ખભા ઉપર બેસ। ગોપી ખભે બેસવા જાય છે તેવામાં પ્રભુ અંતર્ધાન થઈ ગયા। પછી તે ગોપી પરિતાપ કરી કરીને વિલાપ કરવા લાગી, હે નાથ, તમે કયા છો? આ તમારી દાસીને તમારી સમીપે લઈ જાઓ। આ રીતે વિલાપ કરતી તે ગોપીને બીજી ગોપીએ દેખી તેને સાથે લઈને ભગવાનનો યમુના કિનારે જ્યાં પ્રથમ સમાગમ થયો હતો ત્યાં સર્વે જઈને શ્રીકૃષ્ણના ગુણો ગાવા લાગી। 10મા સ્કંધનો 30મો અધ્યાય સંપૂર્ણ।